નમસ્કાર દોસ્તો, યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર ગુજરાતી અનુવાદ સાથે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી? શા માટે ભગવાન અત્યંત વ્યસ્ત હતા? આ પ્રશ્નમાં કારણ પૂછવામાં આવ્યું છે, તો આ પેરેગ્રાફને ધ્યાનથી વાંચીશું. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." અહીં આપણને જાણવા મળે છે કે ભગવાન કોઈ પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને કામના બોજનો એમનો 6થો દિવસ હતો, માટે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. જવાબ લખીશું, ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ ક્રિએટિંગ અ ક્રિએચર એન્ડ વોઝ ઇન ટુ ધ 6th day of overtime. ભગવાન અત્યંત વ્યસ્ત હતા કારણ કે તેઓ પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને કામના બોજનો એમનો 6થો દિવસ હતો. બીજો પ્રશ્ન, ધ એન્જલ કોમેન્ટેડ ધેટ. દેવદૂતે ટિપ્પણી કરી કે. આ સેન્ટેન્સને પૂરું કરવાનું છે, તો પેરેગ્રાફમાં જોઈશું. An angel appeared and commented, "You are taking so much care for creating this creature." દેવદૂતે ટિપ્પણી કરી કે. The angel commented that the Lord was taking so much care for creating the creature. દેવદૂતે ટિપ્પણી કરી કે ભગવાન પ્રાણીની રચના માટે ખૂબ કાળજી લઈ રહ્યા હતા. આગળનો પ્રશ્ન, Who was curious to know the details? વિગતો જાણવા કોણ ઉત્સુક હતું? પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ કે ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એટલે જવાબ લખીશું, ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. દેવદૂત વિગતો જાણવા ઉત્સુક હતો. બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? ભગવાન તેના ભાગો એટલે કે અવયવો વિશે શું કહે છે? પેરેગ્રાફમાં જોઈશું કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તો જવાબ લખીશું, ધ Lord says all her parts should be movable and replaceable too. ભગવાન કહે છે કે તેના તમામ ભાગો એટલે કે અવયવોનું હલનચલન થવું જોઈએ અને બદલી શકાય તેવા હોવા જોઈએ. પ્રશ્ન 3, she has a lap. આ સેન્ટેન્સને આપણે પૂરું કરવાનું છે. બાજુમાં પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે she has a lap that disappears when she stands up. જવાબ લખીશું, she has a lap that disappears when she stands up. તેને એક ખોડો છે, જ્યારે તે ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. પ્રશ્ન 4, વોટ કેન હર કિસ ડુ? તેની કિસ શું કરી શકે છે? માતાની કિસ શું કરી શકે છે? તો બાજુમાં જોઈ શકો છો, આઈ હેવ ટુ ઇન્ડો હર વિથ અ કિસ દેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. જવાબ લખીશું, હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. તેની કિસ બધા જ ઉપચાર કરી શકે છે, ભાગેલા પગથી ભાગેલા હૃદય સુધી. પ્રશ્ન 5, હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ સી હેવ? તેને કેટલા હાથ અને આંખો હોવી જોઈએ? પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ કે સી હેઝ ટુ હેવ 6 pairs of hands, શુડ હેવ 3 pairs of eyes. જવાબ લખીશું કે સી શુડ હેવ 6 pairs of hands and 3 pairs of eyes. તેને 6 જોડ હાથ અને 3 જોડ આંખો હોવી જોઈએ. તેને 6 જોડ હાથ અને 3 જોડ આંખો હોવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈશું, વોટ વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ? ભગવાનની સમસ્યા શું હતી? પેરેગ્રાફમાં જોઈશું, તો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, ઇટ ઇઝ ધ 3 pairs of eyes ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. 6 જોડ હાથ આપવા એ મારી સમસ્યા નથી, પરંતુ માતાને 3 જોડ આંખો હોવી જોઈએ એ મારી સમસ્યા છે. તો જવાબ લખીશું, ગિવિંગ 3 pairs of eyes to the mother was a problem for the Lord. માતાને 3 જોડ આંખો આપવી તે ભગવાનની સમસ્યા હતી. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? ભગવાન શાનું સર્જન કરી રહ્યા હતા? તમે અહીં જોઈ શકો છો કે એન્જલ ભગવાનને કહે છે, યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, કે તમે માતાની આદર્શ મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. તો આપણે જવાબ લખીશું કે ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ભગવાન માતાઓની આદર્શ મૂર્તિનું સર્જન કરી રહ્યા હતા.
વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ? આંખની પહેલી જોડ શું કરશે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. એક જોડ એવી હશે કે જે બાળકોને દરવાજાની આરપાર, બંધ દરવાજાની આરપાર જોઈ શકશે. જવાબ લખીશું ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. આંખની પહેલી જોડ બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકશે. ચોથો પ્રશ્ન, વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ? આંખની બીજી જોડ શું કરશે? તો આપણે જોઈ શકીએ છીએ અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. જવાબ લખીશું ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આંખની બીજી જોડ એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહેશે હું સમજુ છું અને હું તમને પ્રેમ કરું છું. પ્રશ્ન 5, વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ? વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ? આંખની ત્રીજી જોડ શું કરશે? તો જોઈ શકીએ છીએ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. જવાબ લખીએ ધ થર્ડ પેર ઓફ આઈઝ વિલ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. આંખની ત્રીજી જોડ બધી જ ગુપ્ત વાતો આંખ ખોલ્યા વગર જાણી શકશે. આગળ જોઈએ પ્રશ્ન 1, વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? દેવદૂતે ભગવાનને શું વિનંતી કરી? વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? દેવદૂતે ભગવાનને શું વિનંતી કરી? તો અહીં આપણે જોઈ શકીએ છીએ ધ લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. જવાબ લખીએ ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ વન ડે. દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે તમે સૂઈ જાઓ અને એક દિવસમાં આટલો શ્રમ ન લો. બીજો પ્રશ્ન, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ધ રેસ્ટ? વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ધ રેસ્ટ? ભગવાને શા માટે આરામ કરવાનો ઇનકાર કર્યો? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક, આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધ મોડેલ. જવાબ લખીશું ધ લોર્ડ રિફ્યુઝડ to rest because he had almost completed his work and had put the best his ideas into the model. ભગવાને આરામ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેમણે તેમનું કાર્ય લગભગ પૂર્ણ કરી લીધું હતું અને તેમના શ્રેષ્ઠ વિચારો આ મૂર્તિમાં, આ મોડેલમાં મૂક્યા હતા. આગળનો પ્રશ્ન, ધ મધર વિલ ખાલી જગ્યા વેન સી ઇઝ ધ સિક. આ ખાલી જગ્યાને આપણે ફિલઅપ કરવાની છે. પેરેગ્રાફમાં જોઈશું તો નાવ ધીસ મધર વિલ અ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. જવાબ લખીશું ધ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે માતા બીમાર હોય છે ત્યારે માતા પોતાની જાતને સાજા કરશે. ચોથો પ્રશ્ન, ધ મધર વુડ મેનેજ. માતા જે છે એ મેનેજ કરે છે. પેરેગ્રાફમાં જોઈએ તો સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તો જવાબ લખીશું ધ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બાળકના નહાવાનું, રમવાનું, ભણવાનું, ખાવાનું અને ઊંઘની વ્યવસ્થા માતા મિજાજ ગુમાવ્યા વગર, ગુસ્સે થયા વગર કરશે. પાંચમો પ્રશ્ન, ધ મધર વુડ બી એબલ ટુ ફીડ. આ સેન્ટેન્સને પણ પૂરું કરવાનું છે. જોઈશું સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. ઓનલી અ હાફ અ કિલો ઓફ કેબેજ. જવાબ લખીશું ધ મધર વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. માતા માત્ર અડધો કિલો કોબી પર 6 સભ્યોના પરિવારને ખવડાવી શકશે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1, વોટ ડીડ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર? માતાના મોડેલ વિશે દેવદૂતને શું લાગે? માતાના મોડેલ વિશે દેવદૂતને શું લાગ્યું? તો આ યુનિટમાં આપણે જોયું છે કે દેવદૂત છે એ માતાના મોડેલને સ્પર્શ કરે છે અને કહે છે હી ટચ્ડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. હી ટચ્ડ ઇટ એન્ડ સેડ, તે સ્પર્શ કરે છે અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. આ તો ખૂબ જ કોમળ છે, આ તો ખૂબ જ નરમ છે. તો આપણે જવાબ લખીશું કે ધ એન્જલ ફેલ્ટ that
ધ મધર વોઝ ટુ સોફ્ટ. એન્જલને ફીલ થયું, એન્જલને લાગ્યું કે માતાનું જે મોડલ છે તો ખૂબ જ નરમ છે, ખૂબ જ કોમળ છે. આગળ બીજો પ્રશ્ન, વાય ડીડ લોર્ડ સે ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ. ભગવાને કેમ કહ્યું કે માતાની મૂર્તિ મજબૂત મનોબળવાળી હતી? તો જ્યારે દેવદૂત મોડેલને સ્પર્શ કરે છે અને કહે છે કે આ તો ખૂબ જ કોમળ છે, ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. કે તમે કલ્પના નથી કરી શકતા કે આ માતાનું જે મોડલ છે કે માતા છે શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. તો જવાબ લખીશું, ધ લોર્ડ સે ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ નો વન કુડ ઇમેજિન વોટ શી કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. પ્રભુએ ભગવાને કહ્યું કે આ મોડેલ માતા મજબૂત મનોબળવાળી હતી, કારણ કે તે શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. ત્રીજો પ્રશ્ન, ધ મધર કેન નોટ ઓનલી થિંક. માતા માત્ર વિચારી શકતા નથી. આ સેન્ટેન્સને આપણે પેરેગ્રાફમાં જોઈને પૂરું કરવાનું છે. તો લખીશું, ધ મધર કેન નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. માતા માત્ર વિચારી જ શકતા નથી, પરંતુ તર્ક અને સમાધાન પણ કરી શકે છે. પ્રશ્ન 4, હુ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. માતાના મોડેલની આસપાસ કોણ ફર્યું? તો આપણે બધા જાણીએ છીએ કે માતાના મોડેલની આસપાસ એન્જલ ફરે છે, દેવદૂત ફરે છે. તો જવાબ લખીશું, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. દેવદૂત માતાના મોડેલની આસપાસ ગયો, આસપાસ ફર્યો. પ્રશ્ન 5, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન નોટ ઓનલી થિંક એન્ડ એન્ડ્યોર બટ કેન. આ સેન્ટેન્સને, આ ખાલી જગ્યાને પણ આપણે પેરેગ્રાફમાં જોઈને લખવાની છે. જવાબ લખીશું, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન નોટ ઓનલી થિંક એન્ડ એન્ડ્યોર બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ભગવાન અનુસાર, ભગવાનના મત અનુસાર માતા માત્ર વિચાર અને સહન કરતા નથી, પરંતુ તર્ક અને સમાધાન પણ કરી શકે છે. આગળનો પ્રશ્ન, વોટ આર ટીયર્સ ફોર. આંસુ શેના માટે છે? વોટ આર ટીયર્સ ફોર. આંસુ શેના માટે છે? જ્યારે દેવદૂત ભગવાનને પૂછે છે વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, ભગવાન આ આંસુ શા માટે છે, આવું જ્યારે પૂછે છે ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિટ, મે બી ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. તો આપણે જવાબ લખીશું, ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. આંસુ પીડા એટલે કે દુઃખ, આનંદ, ગૌરવ, નિરાશા અથવા તો એકલતા માટે હોઈ શકે છે. આગળનો પ્રશ્ન 2, વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર. આંસુ જોઈને પ્રભુને શા માટે આશ્ચર્ય થયું? તો જ્યારે ભગવાને આંસુ જોયું ત્યારે ભગવાન કહે છે કે હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ઇટ ઇઝ અ મિરાકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. જવાબ લખીશું, ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ હી હેડ નોટ પુટ ઇટ એન્ડ ઇટ વોઝ અ મિરાકલ. ભગવાને આંસુ મૂક્યું જ ન હતું અને આ એક ચમત્કાર હતો. ભગવાનને આંસુ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે તેમને માતાના જે સ્ટેચ્યુમાં, મોડેલમાં આંસુ મૂક્યું ન હતું અને તે એક ચમત્કાર હતો. તો મિત્રો, સ્વાધ્યાય પોથીમાં આપેલા 1 થી 6 પેરેગ્રાફમાં પેરેગ્રાફ આધારિત પ્રશ્નો અને એના જવાબનું સોલ્યુશન આપણે જોયું. આગળના પ્રશ્નોનું સોલ્યુશન આપણે બીજા ભાગમાં કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.